નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને પ્રાદેશિક સમાચારો સાથે હું છું લખવા। ડીસાના રોબોસ ગામે તળાવની પાળ તૂટી ગઈ અને વરસાદી પાણીના પ્રવાહને કારણે આ પાળ ધોવાઈ ગઈ છે। વધુ વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરી વળ્યા છે, ત્યારે પાકને ભારે નુકસાન થવાની પણ આશંકા અત્યારે ખેડૂતો વ્યક્ત કરતા જોવા મળ્યા છે। આર્થિક સંકટ વચ્ચે ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ છે અને તત્કાલિક પાળનું સમારકામ કરવાની ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। તો ઉપરવાસમાં ભારે વરસાદ અને ભારે વરસાદને કારણે આ તળાવનું જે પાળ છે તે તૂટી પડી છે, જેને લઈ અને જે પાણી છે એ ખેતરોની અંદર પ્રવેશ કરે તેવી ભીતિ અત્યારે સેવાઈ રહી છે, કારણ કે આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અહીંયા અમારે એક ઢેઢી કરીને તળાવ આવેલું છે। તળાવ બહુ પાણી આવવાના લીધે તળાવની પાલ હાલ તૂટી ગઈ છે। પાલ તૂટી ગઈ અને પાણી હાલ તો નીકળી ગયું છે, પણ જો હવે જો વરસાદ વધારે આવે અને પાણી ભરાય અને અમારા ખેતરો સુધી પાણી આવી જાય છે અને અમારા પાકને બહુ નુકસાન થયેલું છે। જો હવે વરસાદ ફેર આવે ને જો તળાવમાં પાણી ભરાય તો અમારા ખેતરોથી ઘર સુધી પાણી આવે અને અમારી સરકારને એટલી વિનંતી છે કે આ તળાવનું કામ વ્યવસ્થિત રીતે પૂરું કરી આપે।